હે રમેશજી, હા આ કયું શહેર છે આ? સુરત શહેર. સુરત સોનાની મુહૂર્ત. હા ભાઈ ભાઈ, આ ઝાડ આ કોને વવડાવ્યા છે આ? સદભાવના વૃદ્ધાશ્રમે. અને આ દાતા કોણ છે આ ઝાડના? જેકે સ્ટાર. જેકે સ્ટાર પરિવાર ડાયમંડ હા, ઇન્ડસ્ટ્રીઝ. હા. વાહ ભાઈ વાહ, જેકે સ્ટાર શૈલેષભાઈ લુખી અને નંદેશભાઈ લુખી અને જેકે સ્ટાર કંપનીના માધ્યમથી આ વૃક્ષો વાવવામાં આવ્યા સુરતની ધરતી ઉપર. આ વેરાયટી કઈ છે આ? રેન્ટ્રી. હે રેન્ટ્રી. રેઇનટ્રી. હા રેઇનટ્રી. આ તો રેઇનટ્રી તો સંધ્યા સમય થાય છે, સુઈ નો જાય? હા સુઈ જાય છે સંધ્યા સમયે. સુઈ જાય ને, સાંજ થાય એટલે રેઇનટ્રી સુઈ હા, જાય. સુઈ જાય. પછી જાગે ક્યારે? સવારે સમય થાય એટલે જાગી જાય. એનો સમય થાય એટલે જાગી જાય. હા સવારે. રેઇનટ્રી નો સમય થાય એટલે ઈ જાગી જાય, એમ અમારે રમેશજી કહે છે ને, બહુ સાચી વાત છે. રેઇનટ્રી સંધ્યા સમયે એના પાન બીડાઈ જાય, સુઈ જાય, અને સવારે એનો સમય થાય, એનો સમય થાય ત્યારે જાગી જાય. હા, જાગી એટલે ટૂંકમાં સમયે જાગી જવું પડે. સમયે જાગી જવું પડે. એ વૃક્ષો હોય, માણસ હોય કે કોઈ પણ પ્રકૃતિના જીવ હોય, સમય થાય ત્યારે જાગી જવું જોઈએ. એ વાત આ વૃક્ષો પાસેથી આપણે શીખવી જોઈએ કે વ્યક્તિનો જ્યારે સમય થાય અને જાગૃત થવાનો સમય થાય ત્યારે એમણે ચોક્કસપણે જાગી જવું જોઈએ. આ વૃક્ષો પાસેથી શીખવા મળે, રેઇનટ્રી ઝાડ પાસેથી શીખવા મળે. આપણે હવે જાગવાની જરૂર છે, જાગૃત થવાની ખૂબ જરૂર છે, કારણ કે પ્રકૃતિ અને પર્યાવરણ ક્ષેત્રે આપણે ખૂબ નુકસાન કર્યું છે. એ નુકસાનને ભરપાઈ કરવા માટે, વળી રહેવા માટે આ મહાકાય વૃક્ષોનું વાવવા જરૂરી છે, કારણ કે આ વાહનોએ એટલી હદે પ્રદૂષણ કર્યા છે. ઇન્ડસ્ટ્રીઝ હોય, ઉદ્યોગ હોય, વાહનો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આપણે પ્રકૃતિ પર્યાવરણને, આ સૃષ્ટિને, આ ધરતીને ખૂબ નુકસાન કર્યું છે. એને પહોંચી વળવાનો એકમાત્ર વિકલ્પ હોય તો આ વૃક્ષો છે. પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થાય, માણસ જાગે. જાગવું પડે ને, જાગવું પડે. જાગ્યા સિવાય છૂટક્યો નથી. એટલે દરેક વ્યક્તિ જાગૃત થાય, વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય, એક વૃક્ષ વાવીને મોટું થાય. જવાબદારી સાથે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ વાવેતર કરીએ છીએ ત્યારે માણસ જાગે, અને જાગે ત્યાંથી ભાગે, અને પ્રકૃતિના મહાઅભિયાનને વેગ આપે. એ જ અભ્યર્થના સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.